પરને સગો દેરીડો મારા વીરા રે એ સાસરીએ પરને સગો દેરીડો મારા વીરા રે પિયરીએ પરને મારો વીરા ભજન કરા વીરા कृष्ण चढ़ा मारा वीरा रे
વઢે વેરણ રાતડી મારા વીરા રે લૂંટાયો બેને કેરો માલ ભજન કરાવીરા રે લૂંટાયો બેને કેરો માલ ભજન કરાવીરા રે એ તારે ઘોડે તું કૃષ્ણ જડ્યા મારા વીરા રે એ તારે ઘોડે તો કૃષ્ણ જડ્યા મારા વીરા રે ભરવે નિંદર મોતી જાગિયા મારા વીરા રે ભરવે નિંદર મોતી જાગિયા મારા વીરા રે કોઈ ચડાવે ની વારે ભજન કરાવીરા રે કોઈ ચડાવે ની વારે ભજન કરાવીરા રે એ તારે ઘોડે તો કૃષ્ણ ચડ મારા વીરા રે એ તારે ઘોડે તો કૃષ્ણ ચડ મારા વીરા રે કર જોડી કરસણદાસ વિનવે મારા વીરા રે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 રામ 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 હરે હરે જળ હળે ધમકે ગુગળ નાદો પધારજો બાબા રામદેવ ત્રણ ભુવન નાભો કળશમાં તમારી કળા વિરાજે
દેવળમાં હરી પોતે વિરાજે શ્રી ન કળંગ હાજરાજુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા મોક્ષમૂલમ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ ઓમ જય જય રામ બોલીએ બાબા રામદેવ જી મહારાજ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય હિંગળાજ માત કી જય પરબના પીરની જય અન્નપૂર્ણે અમર માત કી જય મોણપરા દાદાની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય કથા નો આજે અંતિમ દિવસ. સમસ્ત હિરપરા પરિવાર દ્વારા આયોજિત આ રામદેવ કથા, જેનો તમામ શ્રેય જે પણ જીવાત્માએ અહીં ભજન કર્યું અને ભોજન કર્યું, એનો તમામ શ્રેય આ સમસ્ત હિરપરા પરિવારને જાય. એક નિમિત્ત બની ગયું સાહેબ આ પરિવાર. હું કોઈનું નામ લખતી લેતો સાહેબ, સમસ્ત આખો પરિવારની વાત કરતો. 7 દિવસ સુધી સાહેબ આજે હરિનામ સંકીર્તન થયું. આપણું શાસ્ત્ર કહે છે સાહેબ કે જ્યાં ભજન અને ભોજન થયા ત્યાં ભગવાન રામદેવજી મહારાજની કૃપા અવિરત પ્રવાહ ચાલુ રહે છે. એમાં આખો પરિવાર ઉપર સ્વયં ઠાકોર રામદેવજી મહારાજની કૃપા, સદગુરુદેવની કૃપા, સંત મહાપુરુષની કૃપા સમસ્ત હિરપરા પરિવાર દ્વારા આયોજિત આ કથામાં, અને એનો તમામ શ્રેય સાહેબ આ પરિવારને મળે. તાળીઓથી વધાવો. ભગવાન ઠાકોર રામદેવજી મહારાજ આ પરિવારને કાયમ સુખી, નિરોગી, સર્વગુણ સંપન્ન રાખે. એવી હું વ્યાસપીઠ ઉપરથી શુભકામના આપું સાહેબ. આશીર્વાદ તો ન આપી શકું, કેમ કે હજી હું પણ આશીર્વાદ આપવા યોગ્ય નથી. મારો મૂળ કહેવાનો ભાવાર્થ ભગવાન ઠાકર એને 4 હાથનો સાયો કરે ભાઈ. આપણે કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલની કથા ભગવાન ઠાકોર રામદેવજી મહારાજના લગ્નોત્સવ મનાવવામાં આવ્યા. અતિ આનંદ છે પોકરણની અંદર
કેમ કે લગ્ન થઈ જાય પછી પણ પરિવારમાં કુટુંબની અંદર એક આનંદ પ્રગટ હોય છે. નવી વહુ સાસરા પક્ષની અંદર જ્યાં સુધી મિલન ન થાય, એ હળી મળી ન જાય, ત્યાં સુધી આનંદ પ્રગટ હોય છે. આજ નેતલ દે અને કુસુમ દે બંને બેનો કાકા બાપાની બેનો, બંને બહેનોનું સાસરા પક્ષની અંદર સ્વાગત કરવામાં આવ્યું. સાધુ સંતો બ્રાહ્મણોને અજમલજી મહારાજ એક લગ્નના આનંદના હિસાબે ભેટ પૂજાઓ, દાન પાત્ર ભેટ કરે છે. બંને બહેનો સગુણા અને લક્ષ્મીને પણ વિવિધ ભેટ આપી અને વિદાય. અને એમાં લક્ષ્મીજીના ઘરવાળા જે રાઠોડ જોધપુરના હતા, પેલા આપણે એવો ધારો હતો કે જમાઈ મશ્કરી બહુ કરે, અને જમાએ મશ્કરીમાં પોકરણ જે અત્યારનો ફોર્ટ જે કિલ્લો છે એ કિલ્લો માં અજમલજી મહારાજ પોતાનું જે પોકરણનો જે રાજભવન હતો જ્યાં સ્વયં રહેતા હતા, એ રાજધાની લક્ષ્મીબાઈના પરિવાર જમાઈ હતા, એ જમાઈને આપી. બંને બહેનોને વિવિધ વસ્તુઓ, હીરા માણેક મોતી જર ઝવેરાત આપી અને બંને ભાઈ બંને બહેનોને વિદાય કરે. એમાં ભગવાન રામદેવજી મહારાજ સદગુરુ બાળીનાથ બાબાના ચરણારવિંદમાં પ્રણામ કરે છે. અને ભગવાન રામદેવજી મહારાજ મૂળ ધર્મ, સનાતન ધર્મ, આદિ ધર્મનો જેને મંડપ મેળો કહેવામાં આવે, મંડપ મેળાનું કરવાનું વિચારણા કરે. સદગુરુદેવ બાળીનાથ બાબાના જય અને બધી વાત કરે છે કે હે બાબા, આપની કૃપા હોય અમારે સમસ્ત ગતગંગાના ગોઠી, સમસ્ત ગતની ઉપાસના કરનાર મહાપુરુષો ને તેડાવવા અને અહીં સૌરા મંડપની સ્થાપના કરી. સદગુરુ બાળીનાથ બાબા મુહૂર્ત આપે, સ્વયં ગુરુ ગાદી ઉપર બેઠા. ભગવાન રામદેવજીને કહે છે કે હે રામા, અવશ્ય આપ સૌરા મંડપની સ્થાપના કરો, જેટલી ગતગંગા છે એને તમામને વાયક મોકલો. વાયક લઈ ખીમડા કોટવાળને મોકલે. વાયક એટલે થાય આમંત્રણ સાહેબ. ગતગંગા ગતના ગોઠી જે મહાધર્મના અધિકારી જીવાત્માઓ છે, એ જો પહોંચાય
એમ હોય તો એ વાયકને સ્વીકારે છે, નકર કુમકુમ અને ચોખલિયાથી વાયકને વધાવી અને પાછું મોકલી. વાયકનો અર્થ છે સાહેબ આમંત્રણને આપણીથી બને તો સ્વીકારવું, અને સ્વીકાર્યા પછી કોઈ પણ અવસ્થા થાય તો પણ એ વાયકે જવું પડે. એક વાયકનો મેન મહિમા છે, આમંત્રણને માન આપી અને જવું પડે. સંજોગો વશાત કદાચ ન પહોંચી શકાય તો જે ગતગંગા, જે નિજ ધર્મની ઉપાસના કરનાર મહાપુરુષ, જે કોટવાળ વાયક લઈને આવે, કોટવાળને ઉંબરાની વચ્ચે ઉભા રાખી અને ચોખલિયાથી વધાવી અને વાયકને વંદન કરી અને કહે છે પૂજ્યાના પ્રમાણ. જ્યાં જ્યાં રામદેવજી મહારાજનો સૌરા મંડપ, જ્યાં જ્યાં રામદેવજી મહારાજનો નિજાર ધર્મનો પાઠ, મેં પાઠની પહેલા પણ વ્યાખ્યા કરી છે. પાઠ એટલે બાજોટ થાય, શ્રદ્ધા, વચન, વિશ્વાસ ને શરણાગતિ જેની અંદર આવી જાય. ન્યા પાઠ થાય, ન્યા ઠાકરની જ્યોતિ જળહળે. પાઠના પણ પ્રકારો, દર્શનીય પાઠ, શિવ ને શક્તિનો પણ પાઠ છે. આપણો એક સમાજ વર્ગ રબારી કે ભરવાડમાં ઠાકરનો પાઠે થાય, જ્યોત ત્યાં મૂકે છે. સંતો અને મહાપુરુષો બતાવે કે 12 પ્રકારના પાઠ થાય. 12 પ્રકારના પાઠથી ભગવાન રામદેવજી મહારાજ નિરંજન નિરાકાર સ્વરૂપની ઉપાસના. અમુક અમુક પાઠની અંદર જે ગુરુમુખી લોકો એને જ દર્શન થાય, બાકી બીજાને દર્શન પણ થતા. એવા ગતના ગોઠીઓને, એવા નિજાર પંથની ઉપાસના કરનાર મહાપુરુષોને વાયક મોકલે. નિજાર એટલે શું? ની વત્તા જાર, કે જેની અંદર કોઈ પણ જાર કર્મ કરવામાં આવતું નથી, એનું નામ છે નિજાર. નિજાર નો અર્થ થાય કે જે સ્વયંને પોતાની અંદર ખોજે, એનું નામ નિજાર. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી સાહેબ, યાદ રાખજો. આપણા ગામડામાં તમે કીર્તનમાં ગાઓ છો કે તારા આત્માને ઓળખ્યા વિના રે 184 તારા નહીં તો મટે. સાહેબ આત્મતત્વની જાગૃતિને જાણવા માટે થઈને જ આ પાઠ છે. સ્વયંને પોતાની અંદર ખોજો કે આપણી અંદર શું છે. નિજારી પુરુષની આંખની અંદર હંમેશા કરુણા હોય. નિજારી પુરુષ પગલું પવિત્ર હોય. જે નિજાર ધર્મની ઉપાસના કરનાર પુરુષ હોય છે એ પવિત્ર હોય છે.
મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે મૂળ નીજ તત્વને જાણવા માટે થઈ અને પાઠની જરૂર પડે. ભગવાન રામદેવજી મહારાજ સદગુરુ વાળીનાથ બાબા ગુરુ ગાદી ઉપર બેસાડી મૂળ ઘરની ઓળખાણ કરે. સદગુરુ બાળીનાથ બાબા એને નિજાર ધર્મની કથા કરે. રામદેવજી મહારાજ હમણાં થયા સાહેબ, ઝાઝા વર્ષ નથી થયા, 850 વર્ષ જ થયા. નિજાર ધર્મ ચાલુ ક્યાંથી થયો? સંતો અને મહાપુરુષો બતાવે કે અત્રિ અને અનસુયા એના ઘરે 3 દીકરા હતા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશાવતાર, દત્ત, ચંદ્રમા અને દુર્વાસા. દત્ત ભગવાને નવનાથ, સિદ્ધ 84, 52 વીર ને 64 જોગણીને આ મહાધર્મનો ઉપદેશ આપ્યો છે. ચંદ્રમાએ 27 નક્ષત્રો અને 9 લાખ તારાને આ ઉપદેશ આપ્યો. દુર્વાસા ઋષિએ 5 પાંડવ, માતા કુંતા, દ્રૌપદી અને ભગવાન કૃષ્ણને આ મહાધર્મનો ઉપદેશ આપ્યો. માર્કંડ પુરાણમાં ઋષિ માર્કંડ એમ કહે છે કે જ્યારે 50 કરોડમાં પાણી હતું, ભગવાન નારાયણ ક્ષીરસાગર ની અંદર સૂતા હતા. એ વખતે જે કમળની નાળ હતી અને એ કમળની નાળની અંદર બ્રહ્માજી ઉતર્યા. લઘુ સિદ્ધાંત, કૌમુદી, વ્યાકરણ, આપણું સંસ્કૃત, આપણી દેવવાણી, આપણી સંસ્કૃત વાણી, એનો પહેલો અક્ષર લ્યો એટલે ત થાય, અને એનો 21મો અક્ષર લ્યો એટલે પ થાય, અને એ બેયને ભેગું કર્યું એટલે એમાંથી અવાજ આવ્યો તપ તપ તપ, કે તપ કરો, તપ કરો, તપ કરો. બ્રહ્માજી તપ કરે, ભગવાન નારાયણ પછી આખી સૃષ્ટિની રચના કરવાનો આદેશ આપે. શ્રીમદ ભાગવતજીમાં કહે, એકો અહમ બહુશ્યામી. કે મને એકમાંથી અનેક થવાની ઈચ્છા છે. રામચરિત માનસમાં એનું પ્રમાણ, ઈશ્વર અંશ જીવ અવિનાશ. કે દરેક જીવાત્માની અંદર ઈશ્વરનો અંશ છે. બ્રહ્માજી તપ કરે છે અને એમાં આદેશ મળે છે કે તપ કરો, તપ કરો, તપ કરો, અને એ તપ કર્યા પછી સૃષ્ટિની સંરચના કરે. તો બ્રહ્માજીના એક ભાગ, વામ ભાગમાંથી એક શક્તિ પ્રગટ થયા. અને એ શક્તિ નારાયણના એક વામ ભાગમાંથી એક શક્તિ પ્રગટ થયા.
એ ભગવાન શિવને આપ્યા. અને શિવજીના એક ભાગમાંથી, વામ ભાગમાંથી એક શક્તિ પ્રગટ થયા, સ્વયં બ્રહ્માજી, જેનું નામ પડ્યું મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એ વખતે એમ કહે છે કે માર્કંડ ઋષિ 50 કરોડમાં પાણી હતું ત્યારે સ્વયં એકલા હતા. તેથી કાંઈ નહોતું આ પૃથ્વી ઉપર. એજી ગુરુ મારા મહામંત્રનો એ વખતે કાંઈ નહોતું આ પૃથ્વી ઉપર. 50 કરોડમાં સાહેબ પાણી હતું તે માર્કંડ ઋષિ એકલા હતા. માર્કંડ ઋષિ માર્કંડ પુરાણમાં લખાય છે, એજી ગુરુ મારા અસલ યુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે. તેજી ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે. એજી ગુરુ મારા અસલ યુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે. તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી સૃષ્ટિ રચાણી રે. એમાંથી સૃષ્ટિ રચાણી રે. એજી ગુરુ મારા શક્તિએ કાંઈ કીધો સમાગમ, તણ પુરુષ પ્રગટ કીધા રે. તેથી ધરતીના બાંધ્યા રે ધરમ, બીજ ધરમ તેથી સ્થાપ્યો રે. બીજ ધરમ તેથી તાપ્યો. પૃથ્વી જ્યારે સાહેબ પૃથ્વીના મંડાણ થયા, ને પૃથ્વીના મંડાણ થયા ને ત્યાંથી આ બીજ ધર્મ હતો એમ કે છે. હું નથી કેતો, માર્કંડ પુરાણમાં કહે છે. ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે. આદિ નહીં, આદિ તો તમે બનાવી શકો, અનાદિ. અનાદિથી હાલ્યો આવે. અને એટલા માટે થઈને સાહેબ રામદેવજી મહારાજ આ નિજાર ધર્મની ધારાને બચાવવા માટે થઈને જ એને અવતાર લીધો. કેમ કે આ સનાતનની ધારા, આ મૂળ ધારા, આ મૂળ ધર્મ, આ વડો ધર્મ છે, આ સતપંથ છે સાહેબ, યાદ રાખજો. આ બીજ ધર્મ. અને એટલા માટે જ રામદેવજી મહારાજ ને 12 બીજનો ધણી કીધા. આપણે કહીએ છીએ ને કે 12 બીજના ધણી. શું કામ કહે? બીજ મૂળ વાત છે બીજ તત્વની સાહેબ.
રામદેવજી મહારાજ નિજ ધર્મની ધારાને સદગુરુ બાળીનાથ બાબાના સાનિધ્યમાં એ ધારાને વેગ આપે. મૂળ આપણી વાત કથાની કે માર્કંડ પુરાણમાં બતાવે છે કે જ્યારે ભગવાન ક્ષીરસાગરમાં હતા અને એમાંથી આ બધું આખું આ રચાણું. ત્યારે મહામંત્ર આપેલો એમ કહે છે. મહામંત્ર શું? મહામંત્રની ઉપાસના કરવી. મેં પેલા પણ કીધું હતું ને સાહેબ કે મંત્ર ઉપાસના, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજમ સુભેદ પ્રકાશા. આપણને આપણા સદગુરુ મહારાજ જે સાહેબ મંત્ર આપ્યો હોય મંત્ર ઉપર દ્રઢ વિશ્વાસ રાખજો. યાદ રાખજો સાહેબ, આપણે તરી જાય છે, આપણું કલ્યાણ થાય. આપણા ગુરુ સદગુરુ મહારાજ સાહેબ જે હોય, કોઈ પણ પંથ ના હોય, પણ આપણે આપણા ગુરુ ઉપર સાહેબ ભરોસો રાખવો સાહેબ, આપણી નિષ્ઠા અડગ રાખવી. પછી આપણે એમ કે અમને અમારા ગુરુ આમ કઈ કહેતા નથી, ના, એવા આપણે લાયક બનતા નથી. બાકી આપણો ગુરુ તો પૂર્ણ જ હોય છે, કોઈ પણ હોય. આપણે એવા લાયક બનીએ તઈ આપણને પીરશે, ત્યાં સુધી ન પીરશે. કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ પાનવા, પાત્રતા જોઈ. આ બધી પાત્રતાની વાત. પ્લાસ્ટિકની કોથળીની અંદર સાહેબ જાજા રૂપિયાના સિક્કા છૂટા ન હમાય, ફાટી જાય. એમ જે આ જ્ઞાન છે ને ગુરુના ઘરનું જ્ઞાન છે. ગુરુના ઘરના જ્ઞાનને ટકાવવા માટે થઈને આપણી અંદર પાત્રતા, આપણે એવા લાયક બનવું. સ્કૂલની અંદર તમે ભણવા જાઓ તો માર્કશીટ ઉપર લખ્યું હોય લાયકાત કેવી કે સારી, જેને વર્તુણક કીધી. વર્તુણક વર્તુણક ઉપરથી નહીં વ્યક્તિ પાસ થઈ જાય. એમ આપણે લાયક બનવું. પેલા આપણી અંદર લાયકાત, જેને સંતો અને મહાપુરુષો કહે છે કે અધિકારી બનવું. અધિકારી બનશો સાહેબ તો સુખ પ્રગટ થશે 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 જ. ખારા રે ખેતરમાં બીજ મત વાવો, હોજી રે શાયર જલ ભર્યો સાહેબ. તમે બધા ખેડૂ માણસ, તમારા ખેતરમાં ઘઉં, બાજરો, મકાઈ કે કાંઈ પણ સાહેબ વાવેતર કરવું હોય પેલા ખેતર સારું કરવું પડે, પેલા ખેતર ખેડવું પડે. એમને વાવો તો શું થાય? મારો મૂળ કહેવાનો ભાવાર્થ સાહેબ, આપણું આ ખેતર, આ પંચભૌતિક શરીર છે, આપણું ખેતર છે, એને ખેડીને સારું રાખવું. એને ખેડવા માટે થઈને શું કરવું? તો કે જે સદગુરુ મહારાજે છે આપણને જે રેણી કેણી આપ્યું એ રેણી કેણી હાલવું. આપણને જે મંત્ર જાપ આપ્યો છે એમાં વિશ્વાસ રાખવો. પછી કોઈક બીજા એના ગુરુના વખાણ કરતા હોય ને પછી આપણે એમ કહીએ અમારા ગુરુ આમ ફલાણું પણ ના સાહેબ, આપણે વિશ્વાસ રાખવો. એ જ જ્ઞાન છે, એ જ આપણા ગુરુની પાસે છે. ગુરુ ક્યારેય સાહેબ કોઈ શિષ્યને નોખા ન કરે, યાદ રાખજો. એવા લાયક બનો. સ્કૂલ હોય સ્કૂલ સાહેબ, આપણે બધા ભણ્યા છે. સ્કૂલની અંદર હોશિયાર વિદ્યાર્થી હોય ને, હોશિયાર વિદ્યાર્થી, એની ઉપર શિક્ષક વધારે ભાર આપે. તો એનો અર્થ એવો ન હોય કે શિક્ષકને બીજા છોકરાઓ વાલા દવલા હોય, એવું ન હોય. પણ એ શિક્ષકને ભરોસો હોય કે આ બાળક છે ને એ માર્ક સારા લાવશે એટલે આપણે આને વધારે મહેનત કરાવી. એમ ગુરુ છે ને એ આપણે એ પંથ ઉપર હાલી ને એટલે ગુરુ આપણી પડખે ઊભો. બાકી એવું ના હોય કે બીજો શિષ્ય હાલે, ના, કારણ કે ગુરુને ખબર છે કે આ મારું જ્ઞાન ટકાવી રાખશે.
ગુરુને ખબર છે કે આ મારા વચનનો વિશ્વાસ છે, આ મારું વચન જવા નહીં દે, એટલે એને નજીક રાખે. બાકી ગુરુ વાલા દવલાની નીતિ ન અપનાવે. પણ આપણે પેલા બાળ મંદિરમાં જવું પડશે, પછી ત્યાંથી પ્રાથમિકમાં, પછી માધ્યમિકમાં, માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં, પછી કોલેજ, પછી યુનિવર્સિટી, અને પછી ડિગ્રી મળે, અને પછી ડિગ્રી ઉપર નોકરી મળે. એમનેમ ન મળે. પણ જેને ડિગ્રી લેવાની સાહેબ લક્ષ્ય છે, જેને ગુરુના ઘરનું જ્ઞાન લેવાનું લક્ષ્ય છે, ઈ ભણે, ઈ મહેનત કરે. 10મા ધોરણમાં સારું રિઝલ્ટ લાવવું હોય ને, એ છોકરો મહેનત કરે. બોર્ડ કીધું 10મું ધોરણ, SSC બોર્ડ, એમાં સદગુરુની જ નિશાળ છે સાહેબ. મહેનત આપણે કરવી પડે. બ્રાહ્મણ ફેરા ફેરવી દે, ઘર નો હકવી દે, એમ ગુરુ આપણને મહાપંથના માર્ગ ઉપર લઈ જાય, પછી હાલવું આપણે પડે. ગુરુ ન હાલે સાહેબ, પછી ગુરુ ખાઈ જાય. જ્યાં આપણે અટકાઈ ત્યાં ગુરુ આપણને ધક્કો મારે કે હાલ બેટા આગળ. ગુરુ કોઈ પણ હોય. સાધકની નિષ્ઠાથી સાહેબ આપણે ભવ પાર તરીએ છીએ. બાકી મેન તમે કે આપણા સદગુરુએ કોઈ ઠાકરને જોયો નથી સાહેબ, એક વિશ્વાસ ઉપર હાલ્યા જાય છે. આ રામદેવજી મહારાજને કોણે જોયો છે ભાઈ? આપણે ભગવાનનો ફોટો પધરાવ્યો છે, ભગવાનનું સ્વરૂપ પધરાવ્યું છે, કોઈને જોયું? બતાવો હાલો. પણ એક આપણો વિશ્વાસ છે કે ઠાકર આવો છે. ભગવાન રામદેવજી મહારાજ ઘોડા ઉપર બેઠા છે. આપણે આપણા વડીલો પાસેથી, આપણે આપણા સદગુરુ મહારાજની પાસેથી એના વખાણ સાંભળ્યા, બસ આપણે એ આપણા માનસની અંદર ફિટ કરી દીધું. મારો કહેવાનો મૂળ ભાવાર્થ કે એ વિશ્વાસ એટલે તો વિશ્વાસુ. નરને નાવેડો માણા રાજ રે, નર રે નગરાની હારે નેડલો ન કરે. એ જી તમે વિશ્વાસ નર ને નો વેડો, માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો નો કરીએ. વિશ્વાસ નર ને નો વેડો, વિશ્વાસ નર ને નો વેડો, માણા રાજ રે નર રે એનું નેડલો કરીએ, નેડલો કરીએ. ધણી તારા નામનો રે પાઠ મંડાવું, ધણી તારા નામનો રે પાઠ એ માણા રાજ રે નર રે એ નુગરાની આરે કરીએ. હવે તમે વિશ્વાસી નર ને વેડો, માણા રાજ રે નર રે એ નુગરાની
નેડલો નેડલો ન કરીને નિજાર પંથની ધારાની કથા ચાલુ છે અને એ કથામાં શરબત આવ્યું છે તો એ શરબત રૂપી પ્યાલા પી અને પાવન થાવ. કેમ કે મહાધર્મની કથા ચાલુ છે, મૂળ ધર્મની કથા ચાલુ છે અને શરબત આવ્યું છે અને બેનો બધા શરબત આપે છે. એમાં હું કદાચ કથા ચાલુ રાખું તો આપણે એક ધારા તૂટે અને કથા છે એ તમારે સાંભળવા ન મળે. એટલા માટે થઈને થોડીક વાર માટે કથાને વિરામ 10 મિનિટનો, પણ ઝડપ રાખજો થોડીક. બંને બહેનોનું સાસરા પક્ષની અંદર સ્વાગત કરવામાં આવ્યું.